વડાપ્રધાન મોદીના શાસનમાં 2014થી 2024 સુધીમાં રૂપિયો તૂટીને 60 થી 95 સુધી પહોંચ્યો હતો. મોદીના શાસનમાં મજબૂત આર્થિક ગ્રોથ જોવા મળ્યો છે. ભારત વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે. સેક્સેશન અને સોના ચાંદીના ભાવોમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ મોદી સરકાર ડોલર સામે રૂપિયાને મજબૂત બનાવી શકી નથી. મોદી સરકારના શાસનમાં રૂપિયાની સ્થિતિ ફ્રી ફોલ સમાન બની હતી. તે સમયે ડોલરના રોકાણમાં સૌથી સલામત ગણાતું હતું. તો બીજી તરફ 11 વર્ષ દરમિયાન કોવિડ, રશિયા-યુક્રેન યુદ્ધ, અખાતી યુદ્ધની ભારત પર આડકતરી રીતે અસરો તેમજ અમેરિકી ટ્રેઝરીમાં વધતો પ્રભાવ વગેરે ડોલરને મજબૂત બનાવ્યો હતો. જેના કારણે અન્ય કરન્સીને સ્વાભાવિક રીતે દબાવી જતી હતી. પાઉન્ડ, યુરો, યેન વગેરે પર 15 થી 25% જેટલી અસર પહોંચી હતી. બ્રાઝિલની રિયલ અને તુર્કીની કરન્સી લીરાને ગંભીર ફટકો પડ્યો હતો. એટલે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો છે એવું નથી. ભારતની અન્ય આર્થિક ઉત્પન્ન હોવા છતાં રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો નથી. ચીનની નિકાસ વધુ હોવા છતાં ચાઇનીઝ આરએમ, યુઆન ડોલરને અટકાવી શકતી નહોતી. એવી જ રીતે યુરોના પ્રભાવ પણ વધ્યો નહોતો. અન્ય દેશોની કરન્સી ડોલર સામે જેટલી તૂટી છે એટલી ભારતનો રૂપિયો તૂટ્યો નથી. કેમ કે વિદેશમાં રહેતા ભારતીયોનું રેમિટન્સ અને ભારતના આઈટી ઉદ્યોગને મળતા વિદેશના ઓર્ડરો વહારે આવ્યા હતા. જો એમ ના થયું હોત તો આજે ડોલર સામે ભારતનો રૂપિયો 110 પરથી પહોંચી ગયો હોત.